તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વિસાવદર તેમજ ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે। વરસાદથી ગીરમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે, ત્યારે ગીરના જંગલોમાં હરિયાળી છવાઈ ગઈ છે। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને ગીર પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે। તો વિસાવદર તેમજ ગીર પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો આજ સુધી સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જય, જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં અને ખાસ કરીને ગીર પંથકમાં ધોધમાર વરસાદ, શું સ્થિતિ જૂનાગઢમાં? અંકુર, જે વરસાદી વાતાવરણને લઈને વાત કરવામાં આવે છે તો જે વિસાવદરનો જે ગીર પંથક છે તેમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે આજે બપોરે 3 વાગ્યા આસપાસ આ જે ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ બાદ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હતી। ત્યારે જંગલમાં હરિયાળી છવાયું હતું, ત્યારે પાંદડાઓ પણ નવા નીર ફૂટ્યા હોય તેવા પણ નજરો સામે આવ્યો હતો અને 16 કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।